આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્રાઇમ ટાઈમ। આપની સાથે હું છું ઝરણા। મહારાષ્ટ્રમાં ઘેરાયું છે સત્તા સંકટ। 30 થી વધુ ધારાસભ્યોએ સુરતમાં નાખ્યા છે ધામા। મહારાષ્ટ્ર ધારાસભ્યો સુરતની જે હોટલમાં રોકાયેલા છે ત્યારે અંદરના એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી આપને દેખાડી રહ્યું છે એક્સક્લુઝિવ દ્રશ્યો। સવારથી જ ન્યૂઝ 18 ગુજરાતી આ ખબરને લઈને દરેક અપડેટ સૌથી પહેલા અને સૌથી સચોટ આપના સુધી પહોંચાડી છે। સુરતની હોટલમાં રોકાયેલા છે ધારાસભ્યો। એકનાથ શિંદે સાથે 30 થી વધુ ધારાસભ્યો રોકાયેલા છે અહીંયા। તો જે લે મેરિડિયન હોટલમાં રોકાયા છે આ તમામ ધારાસભ્યો તેની અંદરની એક્સક્લુઝિવ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। જો કે અંદર જવાની કોઈને પણ પરવાનગી નહોતી, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી આપના માટે તમામ તસવીરો લઈને આવ્યું છે જ્યાં ધારાસભ્ય રોકાયો છે। આ હોટલ જે છે તે આલિશાન છે, જ્યાં 107 થી વધુ રૂમ છે અને આ હોટલની અંદર જીમ સાથે સ્વિમિંગ પૂલ તમામ સુવિધાઓ છે, એટલે કે ધારાસભ્યને કોઈ પણ જાતની કનડગત ન પડે તે માટેનું તમામ ધ્યાન અહીં રાખવામાં આવી રહ્યું છે। હોટલની અંદરની તસવીરો જેમાં ધારાસભ્યો રોકાયેલા છે। આ ધારાસભ્યોની કિસ્મત ગમે તે સમયે પલટાઈ શકે છે। તે ધારાસભ્યો જ્યારે હોટલ પહોંચ્યા હતા ત્યારથી જ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાઈ ચૂક્યું છે। તો આ અંગે વધુ વાત કરવા અમારા સંવાદદાતા કીર્તેશ પટેલ અમારી સાથે જોડાઈ રહ્યા છે। કીર્તેશ, એક્સક્લુઝિવ તસવીરો જે હોટલની અંદર આ ધારાસભ્યો રોકાયેલા છે તેની જાણવા માંગીશું, હાલ આ હોટલની અંદર અને બહારની ગતિવિધિઓ શું કહે છે? બિલકુલ જે પ્રકારે મહારાષ્ટ્રનું રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાયો છે, ગઈકાલે મોડી રાત્રે 30 કરતા વધુ ધારાસભ્ય એક પછી એક સુરત પહોંચ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે, મોડી રાતથી સમગ્ર હોટલ છે તેને કિલ્લાબંધી કરી દેવામાં આવી છે। પોલીસ સતત છેલ્લા 24 કલાકથી અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશ કરવામાં દેવામાં આવતો નથી। ત્યારે અંદર ધારાસભ્યો શું કરી રહ્યા છે તેના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં જે પ્રકારે વાયરલ થયા છે તે વિડીયો અને ફોટા સામે આવ્યા છે। ત્યારે સવાલ એ ઉભા થાય છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં ભીષ્મ પિતા ગણાતા આગેવાન અને તેઓની સાથેના ધારાસભ્યો સુરતની હોટલમાં આવીને ગઈકાલ મોડી રાતના રોકાયા છે। ખાસ કરીને મહારાષ્ટ્ર સરકારના સીએમના પીએ પણ તેમને આવીને મળી ચૂક્યા છે। પણ જે પ્રકારનું રાજકારણ શરૂ થયું છે તેને લઈને કહી શકાય ગમે તે સમયે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર ઉતરી શકે છે અને ભાજપની સરકારની નવી રચના થઈ શકે છે। જે પ્રકારે ધારાસભ્યો નારાજ થયા છે તેમાં શિવસેનાના ધારાસભ્ય જે એનસીપીના છે, કોંગ્રેસના છે, સતત અહીંયા છેલ્લા 24 કલાકથી પોલીસનો પહેરો છે। કોઈ પણ વ્યક્તિને ચેક થયા વગર જવા દેવામાં નથી આવતા। ધારાસભ્યોની જે પ્રકારે સિક્યુરિટી આપવામાં આવી છે, કહી શકાય છે કે મોડી રાત્રે 12 વાગ્યા બાદ આ તમામ ધારાસભ્યોને અહીંયાથી ખસેડવાની કામગીરી કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। જોકે ગઈકાલ રાતથી આજની વાત કરવામાં આવે તો છેલ્લા 12 કલાકમાં હજુ સુધી એક પણ ભાજપના ગુજરાતના આગેવાન મળવા નથી પહોંચ્યા। પણ ચોક્કસ મહારાષ્ટ્રના ભાજપના એક આગેવાન ડોક્ટર જે છે તેઓ અહીંયા પહોંચ્યા હતા। તેઓએ કહી શકાય કે આગેવાનો સાથે મિટિંગ કરી છે। ખાસ કરીને મહારાષ્ટ્રના સીએમ છે તેમના પીએ પણ અહીંયા પહોંચ્યા હતા। તેમને પણ દોઢ કલાકની આજુબાજુ મિટિંગ કરી હતી। પણ કહી શકાય કે નારાજ ધારાસભ્યો હજુ પણ માનવા તૈયાર નથી। ત્યારે ચોક્કસ આજની રાત કહી શકાય કતલની રાત છે, કારણ કે મોડી રાત સુધીમાં મોટા ફેરફાર થઈ શકે છે। મહારાષ્ટ્રની જે રાજનીતિ છે, મહારાષ્ટ્ર સરકારની જે ગતિવિધિઓ છે તેમાં મોટા ફેરફાર થવાના એલાન ચોક્કસપણે દેખાઈ રહ્યા છે। જી બિલકુલ, આભાર કીર્તેશ। તો આજની રાત એ ગણતરીના કલાકોમાં જ કદાચ ખબર પડી જશે કે મહારાષ્ટ્રની સરકાર જે છે તેમાં ફેરબદલ થવા જઈ રહી છે કે નહીં। 30 ધારાસભ્યો જે આ હોટલમાં રોકાયેલા છે, ગતિવિધિઓ અંદરની કેદ થઈ ગઈ છે કેમેરામાં। જો કે આ જે ધારાસભ્યો અંદર ગયા બાદ તેઓની કોઈ હલચલ દેખાઈ નથી। સાથે જ ગુજરાત ભાજપના પણ કોઈ નેતાઓ સાથે મુલાકાત થઈ નથી। પરંતુ હાલ તો જે પ્રકારે અટકળો ચાલી રહી છે, ચોક્કસથી એકનાથ શિંદે સાથે ગયેલા સમર્થકો જે કોઈ પણ રીતે ઉદ્ધવ ઠાકરે કે પછી નાર્વેકરના મતે માનવા તૈયાર પણ નથી અને તેમની સાથે જોડાવા પણ તૈયાર નથી। જો કે આ અંગે આ ધારાસભ્યોનો જે નિર્ણય છે અતિ મહત્વપૂર્ણ સાબિત થશે મહારાષ્ટ્રના રાજકારણ માટે। તો એક બાદ એક ગઈકાલ રાતથી જ થઈ હલચલ તેજ। જે મિશન પાર પાડવાનું હતું તે મિશન લગભગ પાર પડી ગયું। એકનાથ શિંદેના સમર્થકો સાથે તેઓ આ હોટલમાં શિફ્ટ થયા।
મુંબઈથી સુરત નજીક હોવાને કારણે આ જે તમામ ધારાસભ્યો છે તેને સુરતની જ એક હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા। ત્યારબાદ જે પ્રકારે પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું, સાથે જે ગુજરાત બોર્ડર પાર કરતી મહારાષ્ટ્રની કાર હતી તેનું પણ ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું। ગતિવિધિઓ ધીમે ધીમે તેજ થતી ગઈ અને મહારાષ્ટ્રનું રાજકારણ પણ ગરમાતું ગયું। ઉદ્ધવ ઠાકરે પણ ચિંતિત બની ગયા અને બેઠકો પર બેઠકો તેઓએ શરૂ કરી। શક્તિ પ્રદર્શનની વાત તો કરવામાં આવી, પરંતુ શક્તિ પ્રદર્શન શક્ય જ ન બન્યું, કારણ કે માંડ 25 ધારાસભ્યો તેમની સાથે જોવા મળ્યા હતા। જોકે મોટી સંખ્યામાં સૈનિકો તેમનો સપોર્ટ કરતા ચોક્કસથી નજરે પડ્યા, પરંતુ એકનાથ શિંદે એક સુરે જણાવી દીધું નાર્વેકરને, જે તેઓને મનાવવા માટે આવ્યા હતા તેઓને, કે હિન્દુત્વના મુદ્દા સાથે શિવસેના અને ભાજપ મળીને સરકાર બનાવે। તો આ તરફ સમાચારો મળી રહ્યા છે સુરતથી તમામ ધારાસભ્યોને ગુવાહાટી લઈ જવામાં આવશે। સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનમાં લઈ જવાશે તમામ ધારાસભ્યોને ગુવાહાટી। મહારાષ્ટ્રના રાજકારણને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દિવસભર સુરતની આ હોટલમાં રોકાણ કર્યા બાદ હવે મોડી રાત્રે અહીંથી આ ધારાસભ્યોને ખસેડવામાં આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। જી હા, સુરતની હોટલમાં દિવસ પસાર કર્યા બાદ સુરતથી આ તમામ ધારાસભ્યો તેઓને ગુવાહાટી લઈ જવામાં આવશે। તેના માટે સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા મયુર માખડી આપી રહ્યા છે। મયુર, સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। જે ધારાસભ્યોએ દિવસભર સુરતની હોટલમાં રોકાણ કર્યું હતું તેઓને અહીંથી ખસેડી ગુવાહાટી લઈ જવામાં આવશે। તેના માટે સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જાણવા માંગે છે શું છે વધુ વિગત? જી બિલકુલ જણા, સૌથી મોટા સમાચાર છે કે આ જે ધારાસભ્યો છે જેમને સુરત લાવવામાં આવેલા હતા તેમને સુરત એરપોર્ટથી ગુવાહાટી લઈ જવામાં આવશે। મહારાષ્ટ્રથી આ શિવસેનાના 37 ધારાસભ્યો હાલ અહીં સુરત ખાતે આવી ગયેલા છે અને સુરત ખાતે તેમને હોટલની અંદર રાખવામાં આવેલા છે। હવે અહીંથી આ તમામ ધારાસભ્યો છે તેમને ગુવાહાટી લઈ જવામાં આવશે। સ્પેશિયલ ચાર્ટર પ્લેન દ્વારા તેમને ગુવાહાટી ખાતે લઈ જવામાં આવશે અને હાલ હોટલની અંદર 37 ધારાસભ્યો છે, જે 41 સુધી આ આંકડો છે તે પહોંચી શકે છે અને આ અંદાજે 11 વાગ્યા સુધીમાં આ જે તમામ ધારાસભ્યો છે તેમને જે સુરત એરપોર્ટ છે ત્યાંથી ગુવાહાટી માટે રવાના કરવામાં આવશે। એકનાથ શિંદે જે છે સુરત સિવિલ હોસ્પિટલ પણ ગયેલા હતા। એક ધારાસભ્યની તબિયત જે છે તે નાદુરસ્ત હતી, તેમની તબિયત પણ તેમને પૂછેલી, ખબર અંતર પૂછેલા, હાલ કેવી સ્થિતિ છે તે ચેક કરેલું। ત્યારબાદ ફરી તેઓ હોટેલ ખાતે આવેલા, તમામ ધારાસભ્યો સાથે તેમને વાત કરી લીધેલી છે અને હવે આ જે તમામ ધારાસભ્યો છે તેમને ગુવાહાટી લઈ જવામાં આવશે। જે રીતે મહારાષ્ટ્રની રાજનીતિનો જે ભૂકંપ છે તેનું એપિસેન્ટર સુરત બનેલું હતું, હવે સુરતથી આ એપિસેન્ટર એક ગુવાહાટી ખસેડવામાં આવી રહેલું છે અને આ તમામે તમામ જે ધારાસભ્યો છે તેમને ગુવાહાટી મોડી રાત સુધીમાં 11 વાગ્યા સુધીમાં આ ફ્લાઇટ દ્વારા તેમને ગુવાહાટી પહોંચાડવામાં આવશે। બિલકુલ મયુર, કોઈ ગતિવિધિઓ દેખાઈ રહી છે અત્યારે ત્યાં જે સ્થળ પર ઉભા છે તે એરપોર્ટ પર? જી બિલકુલ જણા, હાલ આ તમામ જે ધારાસભ્યો છે તે હોટેલ ખાતે છે, પરંતુ તમે હાલ જે રીતે અહીં સુરત એરપોર્ટ ખાતે જુઓ તો સુરક્ષા કર્મીઓ છે, ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે અને આ જે તમામ જે ધારાસભ્યો છે તેમને જ્યારે લઈ આવવામાં આવશે ત્યારે પોલીસ પાયલોટિંગ સાથે, પોલીસ સુરક્ષા સાથે તેમને સુરત એરપોર્ટ ખાતે લઈ આવવામાં આવશે અને સુરત એરપોર્ટથી તેમને ગુવાહાટી રવાના કરવામાં આવશે। જે રીતે સમગ્ર દિવસની અંદર ડ્રામા ચાલેલો, ગઈકાલ મોડી રાતથી જ આ જે સમગ્ર ઓપરેશન છે તે ચાલી રહેલું હતું। MLCની જે ચૂંટણી હતી તેના જે પરિણામો હતા તેની ભાજપ તરફી રહેલા હતા। રાજ્યસભાની ચૂંટણીની અંદર પણ ભાજપે એક બેઠક એ વધુ જીતેલી હતી, તેની અંદર પણ શિવસેનાના જે ધારાસભ્યો છે તેમને ક્રોસ વોટિંગ કરેલું હતું ને જે રીતે શિવસેનાના જે ધારાસભ્યો છે તેમની નારાજગી NCP અને કોંગ્રેસ તરફી જે રીતની રહેલી હતી, જે રીતે જે સરકારની અંદર જે ખાતાઓ છે, મહત્વના જે ખાતાઓ છે તે NCP અને કોંગ્રેસ પાસે હતા, આ તમામ જે નારાજગીઓ હતી તે એકઠી થયેલી હતી। સાથે જ બાળાસાહેબ ઠાકરેએ જે આ પાર્ટીની જ્યારે સ્થાપના કરેલી હતી ત્યારે આ પાર્ટીનો જે એજન્ડા હતો તે ચુસ્ત હિન્દુત્વનો હતો અને સત્તા મેળવવા માટે પાર્ટીએ જે છે
જી. પોતાને આ જે નિયમો છે તેની સાથે બાંધછોડ કરેલી હતી, વિચારધારા સાથે બાંધછોડ જી. કરેલી હતી અને અને તે તેનું જ પરિણામ કારણોસર અત્યારે આ જે એકનાથ શિંદે દ્વારા તેઓને ભોગવવું પડી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. આભાર ભાઈ. તો શિવસેનાના નારાજ મંત્રી એકનાથ શિંદે કેટલાક નારાજ ધારાસભ્યોને લઈને સુરત પહોંચી ગયા, જેમાં 3 તો મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પણ છે. એકનાથ શિંદેના બળવાના કારણે મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ખીચડી સરકાર પર જોખમ તોડાઈ રહ્યું છે. શિવસેનાના 15થી વધુ અને એનસીપીના 1 ઉપરાંત બાકીના અપક્ષના ધારાસભ્યો સાથે એકનાથ શિંદેએ સુરતમાં ધામા નાખતા જ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી લઈને દિલ્હી સુધી રાજકીય વાતાવરણમાં જોરદાર ગરમાવો આવ્યો. આ તરફ એકનાથ શિંદેને વિધાનસભા ગૃહના નેતા પદેથી હટાવી દેવાયા છે. એકનાથ શિંદેના બળવાને લઈને મુંબઈમાં મહત્વની બેઠક યોજાઈ. ઉદ્ધવના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં અજીત પવાર, છગન ભુજબળ બેઠકમાં હાજર રહ્યા. જયંત પાટીલ, અશોક ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા. બાલાસાહેબ થોરાટ પણ બેઠકમાં હાજર રહ્યા. તો મહારાષ્ટ્રમાં ભાજપ ફરી સરકાર રચવાની કવાયતમાં હોવાની ચર્ચા છે, કારણ કે 20મી જૂને મહારાષ્ટ્ર વિધાન પરિષદની 10 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. તો આ મુદ્દે કેવો રહ્યો અત્યાર સુધીનો ઘટનાક્રમ, જુઓ આ રિપોર્ટ. મહારાષ્ટ્રમાં પોલિટિકલ પારો હાઈ. મહારાષ્ટ્રમાં નવું રાજકીય મહાભારત. નંબર ગેમમાં સપડાઈ ગઈ મહારાષ્ટ્રની રાજનીતિ. આ સવારથી જ મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. સવારે ખબર આવી કે શિવસેનાના કેબિનેટ મંત્રી એકનાથ શિંદે પોતાની પાર્ટીના સંપર્કમાં નથી. દાવો કરવામાં આવ્યો કે એકનાથ શિંદે શિવસેનાથી નારાજ છે અને તે શિવસેનાના 30થી વધુ ધારાસભ્યો સાથે સુરતમાં છે. સવારે એ પણ જાણવા મળ્યું કે 20થી વધુ ધારાસભ્યોના મોબાઈલ તો સ્વિચ ઓફ આવી રહ્યા છે અને ત્યારબાદ મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાવા લાગી. મુંબઈથી લઈ દિલ્હી અને ગુજરાતમાં પણ બેઠકોનો દોર શરૂ થઈ ગયો. કેમેરા સામે જે પણ નેતાઓ આવ્યા ચુપ્પી સાથીને બેસી ગયા, પરંતુ અંદરખાને હલચલ ચાલી રહી હતી અને તે તસવીર સાફ દેખાઈ રહી હતી. મહારાષ્ટ્રમાં આ રાજકીય ઉઠાપઠક વચ્ચે જ એ સમજવું જરૂરી છે કે મહારાષ્ટ્ર વિધાનસભામાં હાલ શું પરિસ્થિતિ છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 સીટો છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે 145 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે, જેમાં 105 સીટો સાથે બીજેપી સૌથી મોટી પાર્ટી છે. મહાઆઘાડીમાં શિવસેનાના 56, એનસીપીના 54 અને કોંગ્રેસ પાસે 44 ધારાસભ્યો છે. આ ઉપરાંત અપક્ષ ધારાસભ્યો સાથે ઉદ્ધવ સરકાર વિધાનસભામાં 169ના આંકડા પર છે. 28 નવેમ્બર 2019માં શિવસેના, એનસીપી અને કોંગ્રેસે મહાઆઘાડી બનાવી અને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી, જેના 2.5 વર્ષ બાદ સરકાર સામે પહેલી પરીક્ષા રાજ્યસભા ચૂંટણી વખતે આવી હતી. રાજ્યસભાની ચૂંટણીમાં બીજેપી પોતાના 3 ઉમેદવાર જીતાવવામાં સફળ રહી. શિવસેનાના બીજા ઉમેદવારે હારનો સામનો કરવો પડ્યો. संजय राउत के इस प्रकार से भड़काऊ भाषणों से, जिसको मराठी में कहते हैं कि छूबने वाले बातों से ही ये सारे प्रॉब्लम निर्माण हुए उनकी पार्टी में भी, और लोग इसको बर्दाश्त नहीं करेंगे. इसका उदाहरण एकनाथ शिंदे जी की बगावत है. નંબર ગેમમાં ઓછો આંકડો હોવા છતાં પણ બીજેપીનો ત્રીજો ઉમેદવાર જીતી ગયો અને આશંકા વ્યક્ત કરવામાં આવી કે રાજ્યસભા ચૂંટણીમાં શિવસેનાના કેટલાક ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે, જે બાદ વિધાન પરિષદ ચૂંટણીમાં પાર્ટીને એક બાદ એક ઝટકા લાગવા લાગ્યા. 10 સીટો માટે થયેલ વિધાન પરિષદ ચૂંટણીમાં બીજેપીએ પોતાની ક્ષમતાથી વધુ ઉમેદવાર ઊભા રાખ્યા હતા. સોમવારે થયેલ ચૂંટણીમાં બીજેપીના 5 ઉમેદવાર જીતી ગયા. એનસીપી અને શિવસેનાના 2 ઉમેદવારોને જીત મળી અને કોંગ્રેસને 1 સીટ પર જીત મળી. બીજેપીની જીતે મહારાષ્ટ્રના રાજકીય સમીકરણોને જ બદલી દીધા. પહેલા રાજ્યસભા અને પછી વિધાન પરિષદ ચૂંટણીમાં દેવેન્દ્ર ફડણવીસ હીરો બનીને સામે આવ્યા. ફડણવીસનો મહારાષ્ટ્રની રાજનીતિમાં દબદબો અને રણનીતિક કૌશલ્ય સામે આવ્યું.
આગામી સમયમાં કોની સરકાર બનશે અને કેવી રીતે તેના જ સોગઠા બેસાડવામાં આવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। તો દિલ્હીમાં ભાજપની સંસદીય દળની બેઠક યોજાઈ। રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર અહીં મંથન કરવામાં આવ્યું। આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા। ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, રાજનાથસિંહે પણ હાજરી આપી। નીતિન ગડકરી પણ બેઠકમાં હાજર રહ્યા। ઉલ્લેખનીય છે કે 15મા રાષ્ટ્રપતિની 18મી જુલાઈએ ચૂંટણી યોજાવા જઈ રહી છે। 29 જૂને ઉમેદવારી કરવાની અંતિમ તારીખ છે। મંગળવારે મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાત માટે મંગળકારી નિર્ણય કર્યો। આ પ્રજાલક્ષી નિર્ણયને કારણે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના 156 તળાવ ભરાશે। ઉત્તર ગુજરાતના 135 ગામના ખેડૂતો અને ગ્રામજનોની પાણી સમસ્યા હવે દૂર થશે। પાઇપલાઇન પાથરીને 156 જેટલા તળાવો નર્મદાના નીરથી છલકાવવાના કામને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી। બનાસકાંઠાના 125 ગામના ખેડૂતો અને લોકો છેલ્લા ઘણા સમયથી આ માંગ સાથે આંદોલન અને રજૂઆતો કરી રહ્યા હતા, જેનું હવે ભૂપેન્દ્ર પટેલ સરકારે સમાધાન લાવ્યું। મુખ્યમંત્રીએ કસરા દાંતીવાડા અને ડિંડરોલ મુક્તેશ્વર પાઇપલાઇનના કામને મંજૂરી આપી છે। આ પ્રજાલક્ષી નિર્ણયથી સિંચાઈ તથા પીવાના પાણીની સમસ્યા દૂર થશે। કસરા દાંતીવાડા પાઇપલાઇન માટે 1566 કરોડ અને ડિંડરોલ મુક્તેશ્વર પાઇપલાઇન માટે 192 કરોડની જોગવાઈ કરાઈ છે, જેના મારફતે નર્મદા નહેરમાંથી 3000થી વધુ ક્યુસેક પાણી લિફ્ટ કરી તળાવોમાં ઠલવાશે। આ યોજનાથી બનાસકાંઠાના 4 તાલુકાના 73 ગામના 156 તળાવ ભરાશે, જ્યારે પાટણના 2 તાલુકાના 33 ગામના 96 તળાવ ભરાશે। અંદાજે 1.5 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે। બનાસકાંઠાના કર્માવત તથા મુક્તેશ્વર તળાવ ભરવાની માંગ સાથે તાજેતરમાં જ ખેડૂતોએ અનેક વખત રજૂઆત અને આંદોલન કર્યા। 2 દિવસ પહેલા જ 125 ગામની મહિલાઓએ પ્રધાનમંત્રીને પત્ર લખી તળાવ ભરવાની માંગ કરી। અગાઉ પણ મુખ્યમંત્રીએ આ મુદ્દે બેઠક યોજી સંબંધિત વિભાગને સમસ્યાના સમાધાનની દિશામાં આયોજન કરવાની સલાહ આપી હતી અને હવે આયોજનને મંજૂરી આપી છે। ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। એક દુલ્હન થઈ ઘોડી પર સવાર અને પહોંચી દુલ્હાને આમંત્રણ આપવા। વાજતે ગાજતે નીકળેલી આ જાનને જોવા લોકો ઉમટ્યા। દુલ્હન ચડી ઘોડી, નીકળી દુલ્હનની જાન। બેન્ડ બાજા સાથે દુલ્હન ચડી ઘોડી, દુલ્હાને આપ્યું લગ્નનું આમંત્રણ। જાનમાં જાનૈયાઓ ઝૂમ્યા। બુરહાનપુરના રસ્તાઓ પર ફરી એકવાર ઘોડી પર સવાર દીકરીની જાન નીકળી અને આ નજારાને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ। દુલ્હન વૈષ્ણવીએ ગાડરી સમાજમાંથી આવે છે અને તેમનું કહેવું છે કે ગાડરી પરંપરા અનુસાર દુલ્હન ઘોડી ઉપર બેસીને દુલ્હાને લગ્નનું નિમંત્રણ આપવા જાય છે। જ્યારે આ જાન નીકળી ત્યારે આગળ આગળ બેન્ડ બાજા હતા અને પાછળ જાનૈયાઓ નાચી રહ્યા હતા, જેને જોવું પણ એક લહાવાથી કમ નહોતું। દુલ્હન સિવિલ એન્જિનિયર છે અને તેમના પતિ અરવિંદ ભારતીય સેનાના MESમાં એન્જિનિયર છે। વૈષ્ણવીના જણાવ્યા અનુસાર ગુજરાતી સમાજમાં જે પરિવાર દ્વારા આવી માનતા માનવામાં આવી હોય તેમાં ગાડરી પરંપરા અનુસાર આ રીતે જાન કાઢી પતિને લગ્નનું આમંત્રણ પાઠવવામાં આવે છે। ત્યારે વૈષ્ણવી પણ આ પરંપરાથી અત્યંત ખુશ જોવા મળી। कन्या गाडरी किसी की मन्नत की रहती है, दुल्हन की बारात निकलती है जिसमें दूल्हे को वो निमंत्रण देती है कि आप आओ हमको लेने। આજે 21મી જૂન છે। આમ તો લોકો 21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવે છે, પરંતુ તેની સાથે અન્ય મહત્વ આ દિવસનું છે। પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં 21 જૂનને વર્ષનો સૌથી લાંબો દિવસ માનવામાં આવે છે અને સૌથી નાની રાત પણ આ જ દિવસે જોવા મળે છે। આવો જાણીએ કે આખરે આવું થાય છે કેમ। સૂર્યમંડળમાં કુલ 8 ગ્રહો આવેલા છે અને આ તમામ ગ્રહો તેમની કક્ષામાં રહીને સૂર્યની પરિક્રમા કરે છે। આ ગ્રહો પૈકી પૃથ્વી પણ સૂર્યની પરિક્રમા કરે છે। પૃથ્વી તેની ધરીથી 23.5 ડિગ્રી સૂર્ય તરફ ઝૂકેલી છે અને પૃથ્વીનો આ ઝુકાવ જ મોટી ખગોળીય ઘટનાને જન્મ આપે છે। પૃથ્વીના ઝુકાવને પગલે પૃથ્વીમાં વર્ષ દરમિયાન અલગ અલગ સ્થળો પર દિવસ અને રાતની લંબાઈમાં તફાવત જોવા મળે છે। પૃથ્વીના ઝુકાવને પગલે વર્ષમાં 2 સંક્રાંતિ થાય છે, જેને આપણે ઉત્તરાયણ અને દક્ષિણાયન તરીકે ઓળખીએ છીએ। પૃથ્વી સૂર્ય તરફ ઝૂકેલી હોવાના લીધે ઉત્તર ગોળાર્ધનો ભાગ સૂર્ય તરફ ઝૂકેલો હોય છે, ત્યારે ઉત્તર ગોળાર્ધમાં દિવસ લાંબો અને રાત નાની હોય છે।
જ્યારે દક્ષિણ ગોળાર્ધ સૂર્ય તરફ આવે છે ત્યારે ઉત્તર ગોળાર્ધમાં દિવસ ટૂંકો અને રાત લાંબી બને છે અને દક્ષિણ ગોળાર્ધમાં દિવસ લાંબો અને રાત ટૂંકી બને છે. વર્ષમાં ઘટના 2 વાર બને છે. ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં દિવસની લંબાઈમાં વિરોધાભાસ જોવા મળે છે. વર્ષમાં 21-22 ડિસેમ્બર પર દક્ષિણ ગોળાર્ધ સૂર્યની તરફ હોવાના લીધે દિવસ નાનો થાય છે અને રાત્રિ મોટી હોય છે. ત્યારબાદ પૃથ્વીની પરિક્રમા આગળ વધતા સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરવા લાગે છે અને ધીરે ધીરે દિવસની લંબાઈ વધવા માંડે છે. સૂર્યની ઉત્તર તરફની ગતિ 21 જૂન સુધી ચાલુ રહે છે અને એટલે 21 જૂનના દિવસે સૌથી લાંબો દિવસ હોય છે. 21 જૂન બાદ સૂર્ય દક્ષિણ તરફ પ્રયાણ કરતા દક્ષિણાયનની શરૂઆત થાય છે અને ધીરે ધીરે દિવસ નાનો થવા માંડે છે. કારણ કે 21 જૂન 2022 આજના દિવસે આપણે લાંબામાં લાંબો દિવસ ગણીએ છીએ, કારણ કે સૂર્યનો પ્રકાશ આપણા વૃત્ત એટલે કે આપણી પૃથ્વી ઉપર સૌથી લાંબા સમયગાળા માટે પડે છે. ભારત દેશ માટે આ લાંબામાં લાંબો દિવસનો સમયગાળો છે 13 કલાક અને 38 મિનિટ. આપણે ઉત્તર ગોળાર્ધમાં વસીએ છીએ અને ઉત્તર ગોળાર્ધમાં 21 અને 22 ડિસેમ્બરના દિવસે દિવસ સૌથી નાનો અને રાત્રિ સૌથી મોટી હોય છે, જ્યારે 21 જૂનના દિવસે દિવસ સૌથી મોટો અને રાત્રિ એકદમ ટૂંકી હોય છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. ક્રેડાઈ ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી, જેમાં ક્રેડાઈ ગુજરાતે કેન્દ્ર સરકારની અગ્નિવીર યોજનાને આવકારી છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ક્રેડાઈ ગુજરાતે આ યોજનામાં સહભાગી થવાનો અને ખભેથી ખભો મિલાવીને ચાલવાનો નિર્ણય લીધો છે. ક્રેડાઈ ગુજરાત અગ્નિવીર ડિગ્રી ધરાવતા 3000 યોગ્ય ઉમેદવારોને દર વર્ષે ગુજરાતભરના રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોજગારી આપવાની બાંહેધરી આપી છે. વધુમાં ક્રેડાઈ ગુજરાતની ટીમ ક્રેડાઈ ઇન્ડિયામાં સમાવિષ્ટ 26 રાજ્યોના ક્રેડાઈ ચેપ્ટરમાં આ યોજના વિશે સમજ આપશે. ભારતભરનું રિયલ એસ્ટેટ સેક્ટર વાર્ષિક 30,000 અગ્નિવીરોને રિયલ એસ્ટેટ સેક્ટરમાં કાયમી ધોરણે રોજગારી આપે તેવા પ્રયત્નો ક્રેડાઈ ગુજરાત કરશે. સાથે યુવાનો માટે કરાયેલી આ જાહેરાત અંગે ક્રેડાઈ ગુજરાતે કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવ્યા છે. અને હવે સમય છે ક્રિપ્ટોની સમજનો.